સાઇનસ વસ્તુ કેવી છે, આપણે એવું કહીએ કે સાઇનસ છે, પણ સાઇનસ એટલે શું? સાઇનસ તો દરેક સ્ટ્રક્ચર છે આપણા ગાલ ઉપર, કપાળ ઉપર, આંખની આસપાસ અને આંખની પાછળના ભાગમાં. એમ મેક્ઝિલરી સાઇનસ છે, ફ્રન્ટલ છે, ઇથમોઇડ છે, મેડિકલ ટર્મિનોલોજીમાં આ બધા સાઇનસના નામ છે. સાઇનસ ઇઝ હોલો સ્પેસ જે ફેસ ઉપર હોય. હવે એની અંદર જનરલી હવા હોય, પણ જ્યારે ઇન્ફેક્શન થાય, આવું જેમ તમે આપણે વાત કરી કે પોલ્યુશન, એના લીધે ડસ્ટ અને એલર્જી, એના લીધે સાઇનસના રોગો વધે છે. એટલે સાઇનસના રોગોમાં શું થાય? કન્ટિન્યુઅસ હેડેક થવું, સાથે સાથે એલર્જીક ફંગલ સાઇનોસાઇટિસ ક્યારેક ડેવલપ થાય, એટલે નાકમાંથી સતત પ્રવાહી આવવું, છીકો આવવી, માથું દુખવું. એટલે જે વર્કિંગ આવર્સ છે, વ્યક્તિની વર્ક એબિલિટી છે, કામ કરવાની જે ક્ષમતા છે, જે 6-8 કલાક વ્યક્તિ કામ કરતો હોય, જ્યારે સાઇનસ કે સિમ્ટમ આપણને થશે ત્યારે આપણને કામ કરવાની ઈચ્છા જ નહીં થાય. એટલે એ વસ્તુ વધારે નુકસાન કરે છે. એટલે આ વસ્તુની અંદર પોલ્યુશનને લીધે આ વસ્તુ બનતી હોય છે વધારે. ને એલર્જી, હાઉ ટુ પ્રિવેન્ટ? યુ કેન વિયર ધી માસ્ક, જે આપણે કોરોનામાં પહેરતા જ હતા. પણ બહાર નીકળો ત્યારે ખાસ, જ્યારે કોઈ વ્હીકલ છે કે એમાં જાઓ ત્યારે જેને ટેન્ડન્સી છે એ લોકોએ ખાસ માસ્ક પહેરવો છે, જેથી એ ડસ્ટ અને ફ્યુમ્સ આપણા નાકમાં ન જાય, નાક વાટે ગળા અને ફેફસામાં ન જાય, અને યુ કેન પ્રિવેન્ટ ધીસ થિંગ.